નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આજે ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું જ્યારે બજેટ વિધાનસભામાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રજૂ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે મિત્રો ગુજરાત રાજ્ય સરકારના 4.63 લાખ સરકારી કર્મચારીઓ માટે એક અતિ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે હવેથી મિત્રો સરકારી કર્મચારીઓ માટે કઈ બાબતને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેતો આ પરિપત્ર જાહેર કર્યો છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો રાજ્ય સરકારના 27 કરતાં વધારે વિભાગોમાં કામ કરતા 4.63 લાખ કર્મચારીઓ માટે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી નીવડવાના છે। તો આપ આ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે। હાજરી અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓને હાજરીને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। સરકારી કર્મચારીઓએ હવે સમયસર ઓફિસ પહોંચવું પડશે। સવારે 10:40 સુધીમાં દરેક સરકારી કર્મચારીએ ઓફિસે પહોંચી જવું પડશે। ઓફિસ છોડવાનો સમય સાંજે 6-10 કલાકનો રહેશે। સવારે સમય કરતાં થોડા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે। આવા કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાત કરીએ સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે। બજેટ પહેલાં સરકારી કર્મચારીઓની હાજરીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવું પડશે। જી હા, હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે, જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6-10 કલાકનો રહેશે। સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે। આવા કર્મચારીઓને અડધા દિવસની રજા કાપવાનો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે નોંધનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સમયસર હાજરી માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો ઉપયોગ અમલ કરવામાં આવ્યો હતો। આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા કર્મચારીઓ માટે કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। સરકારના આ પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા તથા શિસ્ત જાળવે, તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે, નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। સરકારી કચેરીઓમાં જેમ કર્મચારીઓ મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મીડિયા અહેવાલો બાદ સરકાર લાંબા સમયથી સરકારી કચેરીઓના કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે, તેમજ મોડા આવનાર અધિકારીઓ કર્મચારીઓ પર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી રહી હતી। હવે આ સંદર્ભમાં આજે એક મોટો નિર્ણય લઈને ગુલ્લીબાજ કર્મચારીઓને સીધો સંદેશ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે। આમ જે કર્મચારીઓ હવે સમયસર ઓફિસ પહોંચતા નહોતા અને જે લોકો મિત્રો જે છે તે રેગ્યુલર નોકરી કરતા નહોતા અને વધારે સમય જે ઓફિસમાં આપતા નહોતા તેવા કર્મચારીઓની હવે ખેર નથી, કારણ કે સરકાર દ્વારા જે મોડા આવતા અને વહેલા જતા ઘરે જતા કર્મચારીઓની જે છે તે મિત્રો નોંધ લેવામાં આવશે અને આવા કર્મચારીઓની જે છે તે મિત્રો અડધા દિવસની રજા કાપી દેવામાં આવશે। એટલે કે હવે કર્મચારીએ 10:40 સુધીમાં ઓફિસ પહોંચી જવું પડશે અને સાંજે 6-10 પછી જ તે ઓફિસ છોડી શકશે। જોવાનું એ રહેશે કે મિત્રો રાજ્યના 4.63 લાખ કર્મચારીઓ માટે આ નિર્ણય કેટલો કઠોર સાબિત થાય છે અને જે ગુલ્લીબાજ જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, તેમના માટે આ નિર્ણય ચોક્કસથી મિત્રો ખતરાક ભર્યો હશે અને તેમને આ નિર્ણય નડશે। જોવાનું એ રહેશે કે આનો કોઈ વિરોધ સરકારી કર્મચારી મંડળ કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે। પરંતુ હાલમાં બજેટ પહેલાં સરકાર દ્વારા આ 4.63 લાખ કર્મચારીઓના હિતમાં અતિ મહત્વનો નિર્ણય લેતો પરિપત્ર ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયો છે। જય હિન્દ, અસ્તુ।